નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ ડેઇલી 5 અંતર્ગત વાત કરીશું આપણે બંધારણના પૂછાયેલા અને અગત્યના 5 પ્રશ્નો અને એની સમજૂતી વિશે। તો સૌથી પહેલા આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1 કે ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો અહીંયા પ્રશ્ન જે આપવામાં આવ્યો છે એનો રાઈટ આન્સર આપણો બનશે કે એની શપથવિધિ હોતી નથી। તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે એની શપથવિધિ કેમ હોતી નથી। તો જો નવી લોકસભા ચૂંટાઈને આવે છે, સમજો તો નવી લોકસભાના જે બધા સભ્યો છે એ ચૂંટાઈને આવશે એટલે હજુ સભ્ય તરીકે એલિજિબલ થઈ ગયા છે પણ સભ્ય કહેવાતા નથી। એ સભ્ય ક્યારે બનશે? જ્યારે એમને શપથ અપાવવામાં આવશે ત્યારે। તો એક વ્યક્તિ અહીંયા હોવો જોઈશે જે નવી લોકસભાના સભ્યો છે એ ચૂંટાઈને આવ્યા એમને શપથ અપાવે। તો આ સભ્યોને શપથ અપાવવા માટે રાષ્ટ્રપતિ કોઈ એક વ્યક્તિની નિમણૂક કરશે। આ 99 નંબરના આર્ટિકલમાં આપણને વાત કરવામાં આવી છે। હું જે તમને વાત કરી રહ્યો છું એ કે ભાઈ નવા આવેલા સભ્યોને શપથવિધિ કરાવવાની જવાબદારી કોની હોય છે? રાષ્ટ્રપતિ અથવા એમના વતી નિમણૂક થયેલો વ્યક્તિ, જેને આપણે પ્રોટેમ સ્પીકર તરીકે ઓળખીએ છીએ। તો આ પ્રોટેમ સ્પીકર બની જાય છે, ટૂંક સમય માટેના અધ્યક્ષ બનાવવામાં આવે છે। એ કોણ બનાવશે એને? તો કે રાષ્ટ્રપતિ બનાવશે અને એને શપથ અપાવશે કોણ? રાષ્ટ્રપતિ। તો આ શપથવિધિ કોની થાય છે? અહીંયા આ પ્રોટેમ સ્પીકરની, જે ટૂંક સમય માટેના અધ્યક્ષ છે એમની શપથવિધિ થાય છે રાષ્ટ્રપતિ દ્વારા। અને આ જે પ્રોટેમ સ્પીકર છે એ કોણ છે? એ કોણ નક્કી કરશે? તો એ રાષ્ટ્રપતિ નક્કી કરશે। અને કેવા વ્યક્તિને પ્રોટેમ સ્પીકર બનાવશે? તો આજે નવી લોકસભાના સભ્યો ચૂંટાઈને જે આવ્યા છે એમાંથી જ કોઈ એક વરિષ્ઠ વ્યક્તિને રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર બનાવશે અને એને શપથ અપાવશે। હવે આ પ્રોટેમ સ્પીકર છે એ શું કામ કરશે? તો આ નવા આવેલા જે સભ્યો છે એ બધાને શપથ અપાવશે। એટલે આ બધા લોકસભાના સભ્યોને શપથ કોણ અપાવે? પ્રોટેમ સ્પીકર। લોકસભાની પહેલી બેઠકની અધ્યક્ષતા કોણ કરે? પ્રોટેમ સ્પીકર કરશે। હવે પ્રોટેમ સ્પીકરના અધ્યક્ષ સ્થાને આજે નવા સભ્યો ચૂંટાઈને આવેલા છે એમાંથી કોઈ એક વ્યક્તિની અધ્યક્ષ તરીકે ચૂંટણી કરવામાં આવશે અને એ તારીખ છે એ રાષ્ટ્રપતિ નક્કી કરશે એની ચૂંટણીની તારીખ। એટલે અધ્યક્ષ તરીકે નવા વ્યક્તિ ચૂંટાઈને આવશે તો એમણે હવે ફરીવાર શપથ લેવાની જરૂર પડતી નથી। કેમ? તો કે એના પહેલા અહીંયા પ્રોટેમ સ્પીકરે એને સભ્ય તરીકેની શપથ અપાવી દીધી છે। એટલે હવે જે અધ્યક્ષ આવશે એ કાયમી અધ્યક્ષ ગણાશે અને એ કાયમી અધ્યક્ષ છે એ ફરી પાછી ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરશે અને ઉપાધ્યક્ષ નક્કી કરવામાં આવશે। તો એમની પણ શપથવિધિ હોતી નથી। એટલે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શપથવિધિ હોતી નથી। તો કોની હોય છે? એ પ્રોટેમ સ્પીકરની હોય છે, જે ટૂંક સમય માટેના હોય છે એમની નિમણૂક કરવાની જવાબદારી કોની છે? તો કે રાષ્ટ્રપતિની છે। અહીંથી ઘણા બધા પ્રશ્નોના આપણને જવાબ નીકળે છે। એવો પણ પ્રશ્ન પૂછાય કે લોકસભાની પહેલી બેઠકની અધ્યક્ષતા કોણ કરે? તો કોણ કરશે? પ્રોટેમ સ્પીકર। અધ્યક્ષની ચૂંટણી છે, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કોના અધ્યક્ષ સ્થાને થાય? તો પણ એ કોના અધ્યક્ષ સ્થાને થશે? પ્રોટેમ સ્પીકરના અધ્યક્ષ સ્થાને। આ પ્રોટેમ સ્પીકરની શું કામગીરી છે? તેની કામગીરી છે નવા આવેલા સભ્યો છે એમની શપથ અપાવવાની અને કાયમી અધ્યક્ષની ચૂંટણી કરાવવાની એની જવાબદારી રહેશે। ત્યાર પછી કાયમી અધ્યક્ષ છે એ આગળનું કામગીરી છે એ સંભાળી લેતા હોય છે। તો આવી જ રીતે હવે આપણે બીજો પ્રશ્ન એક જોઈએ કે નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? તો અહીંયા ઇનડાયરેક્ટલી આપણને બંધારણનો આર્ટિકલ નંબર 79 પૂછવામાં આવ્યો છે અને 79 નંબરના આર્ટિકલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આ 3 સંસ્થાઓ મળી અને સંસદનું ગઠન કરશે। તો અહીંયા આ બહુસદસ્યીય સંસ્થા છે, આ પણ બહુસદસ્યીય સંસ્થા છે, એનો મતલબ એકથી વધારે એમાં સભ્યો હોય છે અને રાષ્ટ્રપતિ છે એ એક સદસ્યીય સંસ્થા છે। પદ તો છે જ, સાથે સાથે એક સંસ્થા પણ છે। એટલે ત્રણેય મળી અને સંસદનું ગઠન કરશે એવું 79 નંબરના આર્ટિકલમાં કીધું છે। તો હવે પ્રશ્નમાંથી આપણે જોઈએ તો ઓપ્શન શું બને? નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? તો કોનો સમાવેશ નથી થતો? રાષ્ટ્રપતિનો। એ સંસદના એક અંગ તરીકે સમાવેશ એનો કરવામાં આવતો નથી, પરંતુ સંસદની કામગીરીમાં એનો રોલ હોય છે। સંસદનું અંગ એને ગણવામાં આવતું નથી। કોને ગણીએ? લોકસભા, રાજ્યસભા અને
રાષ્ટ્રપતિને. તો જે લોકો નવા છે, ફર્સ્ટ ટાઈમ ભણતા હોય અને સરકારનું માળખું ખબર ના હોય તો એક જરા તમે નજર ફેરવી લો સરકારના માળખા ઉપર. આપણે ત્યાં 3 પ્રકારની સરકાર જોવા મળે છે. એક કેન્દ્ર સરકાર, એક રાજ્ય સરકાર અને એક સ્થાનીય સરકાર. અને સ્થાનીય સરકાર પણ પાછી કેવી છે? 2 પ્રકારની છે. શહેરી સ્થાનીય સરકાર અને ગ્રામીણ સ્થાનીય સરકાર, એટલે કે નગરપાલિકાઓ અને પંચાયતો. પણ અહીંયા આપણે કમ્પેરિઝન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કરીએ તો કેન્દ્ર સરકારના 3 અંગ આવેલા છે. એક છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એવી જ રીતે રાજ્ય સરકાર છે એના પણ 3 અંગ આવેલા છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ત્રણેય અંગના નામ તો સરખા છે, પરંતુ ફરક ક્યાં છે? એ ત્રણેય અંગ છે એના જે સબ પાર્ટ આવેલા છે અથવા એની જે સંસ્થાઓ આવેલી છે એમાં. તો ધારાસભા છે એના અંતર્ગત કોણ આવશે? તો કે રાજ્યસભા અને લોકસભા. તો રાજ્યસભા અને લોકસભા બંને છે એ ધારાસભાના અંગ કહેવાય છે. અહીંયા રાજ્યની જે ધારાસભા છે એના અંગ કોણ છે? તો કે વિધાન પરિષદ અને વિધાનસભા. કારોબારીમાં કેન્દ્ર સરકારની અંદર 5 પદ આવે છે: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રી પરિષદ, પ્રધાનમંત્રી અને એટર્ની જનરલ. અહીંયા રાજ્યની કારોબારીની અંદર 4 પદ આવે છે: રાજ્યપાલ, રાજ્યમંત્રી પરિષદ, મુખ્યમંત્રી અને એડવોકેટ જનરલ. તો અહીંયા ન્યાયતંત્ર જે ત્રીજું અંગ છે બંનેમાં, તો કેન્દ્ર સરકારના ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટ આવશે અને રાજ્ય સરકારનું જે ન્યાયતંત્ર છે તો રાજ્ય લેવલે સૌથી ઉપરી અદાલત કહીએ તો એ હાઈકોર્ટ રહેલી છે. અને હાઈકોર્ટના અંતર્ગત જિલ્લા લેવલે 2 અદાલતો આવેલી છે જે દીવાની મામલામાં નિર્ણય કરતી હોય એને આપણે જિલ્લા અદાલત કહીએ છીએ. અને જે ફોજદારી મામલામાં, ક્રિમિનલ કેસમાં જે નિર્ણય કરતી હોય, દંડ આપવાનું જે કામ કરે છે એને આપણે સત્ર અદાલત કહીએ છીએ. અને ટાઉન લેવલ પર જે અદાલતો આવેલી હોય છે એને સામાન્ય અદાલત આપણે કહીએ છીએ, જે દીવાની મામલામાં નિપટારા કરે છે. તો આ રાજ્ય લેવલની અદાલતો થઈ, આ કેન્દ્ર લેવલની અદાલત, એટલે કે કેન્દ્ર સરકારના અંગ તરીકે અને આને રાજ્ય સરકારના અંગ તરીકે જોવામાં આવે છે. તો અહીંયા આપણે હવે બધાના આર્ટિકલની વાત કરીએ, પછી એની આપણે તુલના કરીએ. તો રાજ્યસભાની વાત બંધારણના આર્ટિકલ નંબર 80 માં કરી છે, લોકસભાની વાત આર્ટિકલ નંબર 81 માં કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની વાત છે આર્ટિકલ નંબર 52 માં કરી છે, ઉપરાષ્ટ્રપતિની વાત આર્ટિકલ નંબર 63 માં કરી છે, મંત્રી પરિષદની વાત આર્ટિકલ નંબર 74 માં, પ્રધાનમંત્રીની 75 માં અને એટર્ની જનરલની 74 નંબરના આર્ટિકલમાં વાત કરવામાં આવેલી છે. તથા સુપ્રીમ કોર્ટની વાત છે એ 124 નંબરના આર્ટિકલમાં કરેલી છે. રાજ્ય સરકારના અંગોની વાત કરીએ તો વિધાન પરિષદની વાત 171 એટલે કે 171 માં વાત કરી છે અને વિધાનસભાની વાત બંધારણના આર્ટિકલ નંબર 170 માં કરવામાં આવી છે. રાજ્યપાલની વાત છે એ રાજ્યની અંદર હોય છે એટલે 152 નંબરમાં, એટલે કે રાજ્ય સરકારના ભાગ તરીકે ભાગ નંબર 6 માં વાત કરી છે, આની ભાગ નંબર 5 માં વાત કરી છે 152 માં. રાજ્યની જે મંત્રી પરિષદ છે એની વાત 163 માં કરી છે, મુખ્યમંત્રીની વાત 164 માં કરી છે અને એડવોકેટ જનરલ છે એમની વાત 165 માં કરવામાં આવેલી છે. તો આ પદ શું છે, એનું કામ શું છે, થોડો એના ઉપર પ્રકાશ પાડીએ તો તુલના કરીએ કે કેન્દ્રની અંદર જે રાજ્યસભા આવેલી છે એના જેવું પદ રાજ્યમાં આવેલું છે એને આપણે કહીએ છીએ વિધાન પરિષદ. અને વિધાન પરિષદ બધા રાજ્યમાં જોવા નથી મળતી, અત્યારે 6 રાજ્યોની અંદર આપણને જોવા મળે છે. તો અહીંયા રાજ્યસભા છે એના જેવું જ કામ વિધાન પરિષદનું હોય છે. રાજ્યસભા છે ઉપલું સદન છે, વિધાન પરિષદને પણ ઉપલું સદન કહેવામાં આવે છે. રાજ્યસભા કાયમી સદન છે, વિધાન પરિષદ કાયમી સદન છે. રાજ્યસભાનો કાર્યકાળ છે, સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો છે, તો વિધાન પરિષદના કાર્યકાળનો સભ્યનો કાર્યકાળ પણ 6 વર્ષનો જોવા મળે છે. રાજ્યસભાની ચૂંટણી દર 2 વર્ષે 1/3 સભ્યોની આવે છે, તો વિધાન પરિષદની ચૂંટણી પણ દર 2 વર્ષે 1/3 સભ્યોની આવે છે. રાજ્યસભામાં ઇનડાયરેક્ટ ચૂંટણી થાય છે, તો વિધાન પરિષદની અંદર પણ ઇનડાયરેક્ટ ચૂંટણી થાય છે. એટલે સીધી રીતે એટલો ખબર પડી કે ભાઈ જેવું કામ કેન્દ્રમાં રાજ્યસભાનું છે એવું કામ રાજ્યમાં વિધાન પરિષદનું છે. બીજું અંગ જોઈએ ધારાસભાનું, તો કે લોકસભા, અને આનું છે અહીંયા વિધાનસભા. તો લોકસભાનું જેવું કામ છે એવું જ અહીંયા વિધાનસભાનું કામ છે. લોકસભાના સભ્યો મળી અને પ્રધાનમંત્રી નક્કી કરે છે, તો અહીંયા વિધાનસભાના સભ્યો મળી મુખ્યમંત્રી નક્કી કરે છે. લોકસભામાંથી સરકાર બને છે, તો અહીંયા વિધાનસભામાંથી સરકાર બને છે.
અહીંયા લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે. લોકસભાની ડાયરેક્ટ ચૂંટણી થાય છે, વિધાનસભાની ડાયરેક્ટ ચૂંટણી થાય છે. 18 વર્ષથી ઉપરનો મતદાતા છે તો આના પણ 18 વર્ષથી ઉપરના મતદાતા જોવા મળે છે. આ અસ્થાયી સદન છે તો આ પણ અસ્થાયી સદન આપણને જોવા મળે છે. તો જેવું લોકસભા છે એવું જ અહીંયા વિધાનસભાનું કામ રહેલું છે. હવે વાત કરીએ રાષ્ટ્રપતિની, તો કેન્દ્રની અંદર જેમ રાષ્ટ્રના કારોબારી હેડ રાષ્ટ્રપતિ છે તેમ રાજ્યના કારોબારી હેડ કોણ હોય છે? રાજ્યપાલ રહેલા છે. તો આ ત્રણેય પદ ભેગા થાય એટલે કે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, તો 79 નંબરમાં કીધું છે એને સંસદ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા પણ વિધાન પરિષદ, વિધાનસભા અને રાજ્યપાલ આ ત્રણ ભેગા થાય તો 168 નંબરના આર્ટિકલમાં કીધું છે કે એને વિધાન મંડળ તરીકે ઓળખવામાં આવશે. તો દેશની સૌથી મોટી કાનૂન બનાવવાવાળી સંસ્થા કોને ગણવામાં આવશે? સંસદને. તો રાજ્યની સૌથી મોટી કાનૂન બનાવવાવાળી સંસ્થા, તો એનું નામ શું રાખવામાં આવ્યું છે? વિધાન મંડળ. તો અહીંયા આપણને બંનેનો તફાવત પણ ખબર પડી. અહીંયા મંત્રી પરિષદ છે એ રાષ્ટ્રપતિની સલાહ અને સૂચન માટે હોય છે, સરકારનું ગઠન કરવા માટે, સરકારી કામકાજ માટે હોય છે. તો અહીંયા પણ રાજ્ય લેવલ પર રાજ્યની મંત્રી પરિષદ એવું જ કામ નિભાવે છે, રાજ્યપાલને સલાહ સૂચન આપે છે, રાજ્યનું સરકારનું કામ નિભાવે છે. આ મંત્રી પરિષદના હેડ, કેન્દ્રની મંત્રી પરિષદના હેડ હોય છે પ્રધાનમંત્રી. તો રાજ્યની મંત્રી પરિષદના જે હેડ હોય છે એને કહેવામાં આવે છે મુખ્યમંત્રી. અને કેન્દ્ર સરકારની અંદર સરકારને કાનૂન બનાવવામાં મદદ કરવા વાળા વ્યક્તિ તરીકે એડવોકેટ જનરલની નિમણૂક, એટર્ની જનરલની નિમણૂક થાય છે. તો એટર્ની જનરલની નિમણૂક કેન્દ્રમાં થાય છે. તો એવી જ રીતે રાજ્ય સરકારને કાનૂની મદદ કરવા માટે એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે નાનું મોટું તફાવત છે એ અહીંયા આપણે જોયો. બાકી ડિટેલની અંદર બધા પદ છે, એક એક પદ ભણવા જઈએ તો એક એક પદની અંદર 2 થી 3 લેક્ચરો આપણે થતા હોય છે, જે આપણે માય ક્લાસની અંદર ડિટેલમાં ભણ્યા છીએ. છતાં અહીંયા આપણે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સંસદના અંગમાં સમાવેશ નથી થતો, એ કેમ નથી થતો એ ખબર હોવી જોઈએ, એટલા માટે આપણે આનું એનાલિસિસ કરેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે? તો અહીં લઘુમતી કોમ છે એટલે લઘુમતી વર્ગ જાહેર કરવો હોય તો એનો આધાર શું છે? તો એનો આધાર છે ભાષા અથવા ધર્મ. જો કોઈ વ્યક્તિની ભાષા બહુમતી ભાષાથી ઓછી હોય, જો કોઈ પણ વ્યક્તિનો ધર્મ બહુમતી ધર્મ કરતા ઓછો હોય તો એને આપણે લઘુમતી ધર્મ કે લઘુમતી ભાષા તરીકે એ કોમને લઘુમતી કોમ જાહેર કરી શકીએ છીએ. આનો જવાબ આપણને ત્યારે જ આવડે જો આપણને બંધારણનો આર્ટિકલ નંબર 30 ખબર હોય. તો આર્ટિકલ નંબર 30 ને સમજવો હોય તો બહુ ડિટેલમાં એનું એનાલિસિસ કરવું પડે, પરંતુ આર્ટિકલ નંબર 30 ને પાછા 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે: 30(1), 30(1)A અને 30(2), અથવા રોમન આંકડામાં જોઈએ તો 1(1)A અને 30(2). તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એટલા પૂરતી જ આપણે અહીંયા જો વાત કરીએ તો આનો જવાબ છે આપણને ક્યાં મળે છે? 30(1) ની અંદર જોવા મળે છે. તો આપણે એટલું જોઈ લઈએ અહીંયા કે આર્ટિકલ નંબર 30 લઘુમતી વર્ગો માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર આપ્યો છે. એમાં 30(1) ની અંદર આપણે જોઈએ તો શું કીધું છે અહીંયા? ભાષાકીય કે ધાર્મિક લઘુમતી વર્ગોને પોતાની અભિરુચિ મુજબની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા તેમજ વહીવટનો અધિકાર આપવામાં આવેલો છે. એક વસ્તુ યાદ રાખજો, લઘુમતી શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલી નથી, પરંતુ કોને લઘુમતી કોમ જાહેર કરી શકાય? તો એ 30(1) માં કીધું છે ભાષાકીય કે ધાર્મિક. એટલે અહીંયા આપણો જે આન્સર છે ભાષા અથવા ધર્મના આધારે લઘુમતી કોમ જાહેર કરી શકાય છે. અને એવી લઘુમતી કોમ આપણા દેશમાં જાહેર કરેલી પણ છે. તો કઈ કઈ કોમ જાહેર કરી છે તો એના ઉપર આપણે ફોકસ કરીએ તો એક મુસ્લિમ, શીખ, ક્રિશ્ચન, બુદ્ધિસ્ટ, પારસી અને લાસ્ટમાં 2014માં જૈન. તો વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો આપણા દેશની અંદર કેટલા સમુદાય છે એ લઘુમતી વર્ગમાં આવે છે? તો ટોટલ 6 સમુદાય છે એ લઘુમતી વર્ગની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભારતની સંસદમાં સંઘ પ્રદેશોનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે સમયે ગુજરાત સરકારે એનો રાઈટ આન્સર આપ્યો છે આપણને 20. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો આનું આપણે થોડુંક એનાલિસિસ કરવું પડશે. આપણને અહીંયા લોકસભા નથી પૂછ્યું કે નથી પૂછ્યું રાજ્યસભા. કઈ જગ્યા પર કીધું છે? સંસદમાં. એટલે તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે સંસદ કીધું
તો સંસદની અંદર 3 અંગ છે, હમણાં આપણે આગળ વાત કરી, એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા અને ત્રીજું અંગ છે રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ છે એક સદસ્યીય સંસ્થા છે એટલે એમાં તો કોઈ બીજા સભ્યોને એડ કરવાની વાત આવશે નહીં. હવે અહીંયા વાત આવશે લોકસભાની અંદર, તો અહીંયા આપણને 2 ભાગ પાડીને કહેવામાં આવી રહ્યું છે. શું કીધું છે? સંઘ પ્રદેશો એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ. તો લોકસભાની અંદર 550 બેઠકો છે આર્ટિકલ નંબર 80 મુજબ, અને રાજ્યસભાની 81 મુજબ, અને રાજ્યસભાની 250 બેઠકો છે આર્ટિકલ નંબર 80 મુજબ. તો અહીંયા 2 એંગ્લો ઇન્ડિયન માટેની હતી, 331 નંબરનો આર્ટિકલ છે રિમૂવ કરી દીધો છે, એટલે હવે અહીંયા 550 બેઠકો રહેશે. હવે એમાં શરૂઆતની અંદર 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું કે ભાઈ 530 બેઠકો છે એ રાજ્યોની અને 20 બેઠકો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની એટલે કે યુનિયન ટેરેટરીની. પરંતુ હવે મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા જે આ 530 રાજ્યોની બેઠકો કીધી એમાં 29 રાજ્યોનો સમાવેશ થતો હતો અને અહીંયા 7 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થતો હતો. હવે શું થયું? 2019ની અંદર જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં લઈ ગયા, એટલે જમ્મુ કાશ્મીરની જે બેઠકો હતી એ કેટલી હતી? 6. તો એ જમ્મુ કાશ્મીર રાજ્ય અહીંથી ઘટી ગયું એટલે અહીંયા 28 રાજ્યો થઈ ગયા. તો આ 530 માંથી 6 બેઠકો ઘટી જશે એટલે અહીંયા કેટલી બેઠકો થઈ ગઈ? 524. અને અહીંયા જે 20 બેઠકો હતી તો એમાં જમ્મુ કાશ્મીરની 5 અને લદ્દાખની 1, કારણ કે એને 2 ભાગમાં વિભાજિત કર્યા. પણ આવી કેટલી બેઠકો? અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 6 બેઠકો આવી. તો અહીંયા વધીને કેટલી થઈ ગઈ? 26. તો આટલું ખબર પડી ગયો કે ભાઈ 524 બેઠકો રાજ્યોમાંથી અને 26 બેઠકો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લોકસભાની અંદર રાખવામાં આવશે. તો આ લોકસભાનો આન્સર આપણને મળ્યો. પણ પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે? સંસદમાં, નહીં કે લોકસભામાં. તો સંસદમાં પૂછ્યું છે તો એની સાથે રાજ્યસભાની પણ આપણે એડ કરવી પડશે. તો અહીંયા રાજ્યસભાની એડ કરીશું તો રાજ્યસભાની જે 550 બેઠકો છે એમાં 2 ભાગ પાડ્યા છે, 250 બેઠકો છે એમાં 2 ભાગ પાડ્યા છે કે 238 બેઠકો છે એની ચૂંટણી કરવામાં આવશે અને 12 બેઠકો છે એની નિમણૂક કરવામાં આવશે. હવે આ જે 238 બેઠકો છે એને 2 ભાગમાં વિભાજિત કરી રાજ્યની અને કેન્દ્ર શાસિત પ્રદેશોની. એમાં 5 બેઠકો રિઝર્વ કરી છે. તેમ છતાં આપણે તો અહીંયા માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકો જ જોવાની છે. તો રાજ્યસભાની અંદર એવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી સભ્ય આવી શકે? તો કે જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા આવેલી હોય ત્યાંથી, કારણ કે વિધાનસભાનો સભ્ય હોય એ જ રાજ્યસભાની બેઠક ઉપર મતદાન કરી શકે. તો વિધાનસભા આવેલી હોય એવા કેન્દ્ર શાસિત પ્રદેશો આપણા દેશમાં કેટલા છે? તો કે 3 છે. એક કયું છે? દિલ્હી. બીજું કયું છે? પુડ્ડુચેરી. અને ત્રીજું કયું છે? તો કે જમ્મુ અને કાશ્મીર. હવે વર્તમાન પરિસ્થિતિમાં એટલે કે આજની તારીખ સુધીમાં આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર હજુ ઇલેક્શન કરવામાં આવેલું નથી, એટલે જમ્મુ કાશ્મીરના વિધાનસભાના સભ્યો નથી તો ત્યાંથી રાજ્યસભાની બેઠક આવેલી હોવી જોઈએ, આવેલી હોતી નથી. તો અહીંયા હવે આપણે વાત કરીએ દિલ્હી, તો દિલ્હીથી 3 બેઠકો છે અને પુડ્ડુચેરીની 1 બેઠક છે રાજ્યસભામાં. તો અહીંયા રાજ્યસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશની કેટલી બેઠક થઈ ગઈ? 4. લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશની કેટલી બેઠક થઈ ગઈ? 26. તો 26 અને 4 ટોટલ મેળવીએ તો આપણો આન્સર શું બનશે? 30. તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? 30. પણ સરકારે અહીંયા જવાબ આપણને આપ્યો છે 20. તો અહીંયા સરકારના મત મુજબ પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકો કેટલી હોવી જોઈએ અને તે સમયે કેટલી હતી? 20. એટલે એમણે અહીંયા આન્સર આપણને શું આપ્યો છે? 20. પરંતુ એ 2019 પહેલાનો આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 2019 પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે પછીથી જો પ્રશ્ન પૂછવામાં આવે તો લોકસભાનો પ્રશ્ન આવે તો ત્યાં વધુમાં વધુ 26 બેઠક હોય અને રાજ્યસભાનો પ્રશ્ન પૂછવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિ મુજબ 4 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશોની છે અને લોકસભામાં વધુમાં વધુ 26 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશોની રાખી શકાય છે. એવી વ્યવસ્થા અહીંયા આપણને જોવા મળે છે. બસ આવી જ રીતે આપણે એક આગળનો પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે શું થાય છે એ આપણને ઓપ્શનમાં મૂકવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ફરજિયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે,
તો ના, આ ખોટું છે. સુપ્રીમ કોર્ટ પાસે એટલી સત્તા છે કે રાષ્ટ્રપતિએ જે અભિપ્રાય માંગ્યો છે એને ના પણ પાડી શકે છે. તો અહીંયા પહેલો આન્સર છે ખોટો પડ્યો. બીજો, સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે છે. તો કે હા, આ રાઈટ છે કે આવો મામલો આવે તો પાછું પણ મોકલી શકે છે રાષ્ટ્રપતિને કે અમને જવાબ નથી આવડતો અથવા નથી કહેવો, એવું પણ કહી શકે છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે? બી રાઈટ બનશે. તો આ સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે છે, એ ખોટું છે. સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવે છે, એ પણ ખોટું છે. તો રાઈટ આન્સર આપણો અહીંયા આવશે બી. તો જે પ્રશ્ન પૂછ્યો છે એ મુજબ આપણે આનો જવાબ શું કરીશું? બી. પરંતુ આને સમજવા માટે આપણને આર્ટિકલ નંબર 143 ખબર હોવો જોઈએ. તો આપણે આર્ટિકલ નંબર 143 ને જોઈએ તો 143 માં શું કીધું છે કે કોઈ પણ બાબતે રાષ્ટ્રપતિને કોઈ કન્ફ્યુઝન થાય તો, જેમ કે રાષ્ટ્રપતિ છે બંધારણના જાણકાર નથી હોતા, સંસદની અંદર કોઈ એવી બાબત આવી અને એ બાબત વિશે એને સ્પષ્ટ ખબર ના હોય તો એની વ્યાખ્યા માટે કોને પૂછશે? સુપ્રીમ કોર્ટને. એટલે સુપ્રીમ કોર્ટ છે એને જવાબ આપી શકે છે અને ના પણ આપી શકે છે, પરંતુ એ સુપ્રીમ કોર્ટને જે પૂછવાની વાત છે એ અહીંયા 143 માં કરવામાં આવી છે. એટલે રાષ્ટ્રપતિ છે એ કોને પૂછે છે? સુપ્રીમ કોર્ટને. તો એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. હવે પ્રશ્ન આપણને પૂછો કે આ સુપ્રીમ કોર્ટ એનું શું કરી શકે છે? પાછું મોકલે, ક્યાં મોકલે, શું કરશે? તો રાષ્ટ્રપતિ જે અભિપ્રાય પૂછશે એ કોઈ બે પ્રકારમાંથી એક અભિપ્રાય હોવાનો છે. કાં તો શું છે, એ અભિપ્રાય અથવા એ સલાહ છે એ બંધારણ લાગુ થયા પહેલાની હશે, અથવા એ અભિપ્રાય છે એ બંધારણ લાગુ થયા બાદનો હશે, એટલે કે 1950 પછીનો. હવે એ અભિપ્રાય છે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. કાં તો એ શું હશે? સામાન્ય તથ્યો હશે, ઐતિહાસિક બાબત હશે જે રાષ્ટ્રપતિને ખબર નથી પડતી, અથવા અહીંયા પણ બંધારણ લાગુ થયા પછીની કોઈ એવી બાબત હશે અથવા કોઈ એવા તથ્યો હશે જે રાષ્ટ્રપતિને ખબર પડતી નથી. તો જો આવી કોઈ બાબત હોય, તથ્યો હોય કે પછી બંધારણ લાગુ થયા પહેલાનો હોય કે બંધારણ લાગુ થયા બાદના તથ્યો હોય અને એ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટને પૂછે છે તો સુપ્રીમ કોર્ટ છે એ એને ના પાડી શકે છે કે આના બાબત પર અમે તમને જવાબ આપીશું નહીં, એ પાછો અભિપ્રાય મોકલી શકે છે. તો અહીંયા એટલું ક્લિયર થયું, બંધારણ લાગુ થયા પહેલાની કોઈ પણ તથ્યો હોય, બંધારણ લાગુ થયા બાદનો કોઈ પણ તથ્યો હોય તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને અભિપ્રાય આપવાથી ના પાડી શકે છે અથવા એ અભિપ્રાય પાછો મોકલી શકે છે, અને હા પણ પાડી શકે છે, એનો અભિપ્રાય પણ આપી શકે છે અથવા એને રિટર્ન પણ કરી શકે છે. પરંતુ બીજી વસ્તુ યાદ રાખજો કે જો બંધારણ લાગુ થયા પહેલાનો કોઈ કાયદો હોય, સંધિ હોય કે પછી કોઈ કરાર હોય, એવી જ રીતે બંધારણ લાગુ થયા બાદનો જો કોઈ કાયદો હોય, સંધિ હોય કે પછી કોઈ કરાર હોય તો શું કરશે સુપ્રીમ કોર્ટ? જો બંધારણ લાગુ થયા પહેલાના કોઈ કાયદા, સંધિ, કરાર કે લાગુ થયા બાદના કોઈ કાયદા, સંધિ, કરાર સંબંધિત રાષ્ટ્રપતિ પ્રશ્ન સુપ્રીમ કોર્ટને પૂછે છે તો સુપ્રીમ કોર્ટ હવે શું નિર્ણય લે છે? તો હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જો એ બંધારણ લાગુ થયા પહેલાના કોઈ કાયદા, સંધિ, કરાર, કોન્ટ્રાક્ટ વિશેનો હોય તો એની સલાહ સુપ્રીમ કોર્ટે આપવી ફરજિયાત રહેશે. તો સુપ્રીમ કોર્ટ એમાં રાષ્ટ્રપતિને ના પાડી શકશે નહીં. પરંતુ બંધારણ લાગુ થયા બાદનો જો કોઈ કાયદો, સંધિ કે કરાર હોય અને એ સંબંધિત જો સલાહ રાષ્ટ્રપતિએ માંગી હોય તો સુપ્રીમ કોર્ટ એને ના પણ પાડી શકે છે. એટલે ઇન શોર્ટ એટલી ખબર પડી કે બંધારણ લાગુ થયા પહેલાના કોઈ તથ્યો હોય કે પછીના તથ્યો હોય, સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને ના પાડી શકે છે. જો બંધારણ લાગુ થયા પહેલાના કોઈ કાયદા, કાનૂન, સંધિ હોય તો સુપ્રીમ કોર્ટે એનો જવાબ આપવો ફરજિયાત રહેશે અથવા એ બાબતે સુપ્રીમ કોર્ટે સલાહ આપવી ફરજિયાત રહેશે. તો આ આર્ટિકલ નંબર 143 છે એને આપણે ડિટેલમાં ભણવાની જરૂર પડે તો આપણે આનો આન્સર છે એ સટીક રૂપથી આપી શકીએ છીએ. બસ, તો આવી જ રીતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને અગત્યના હોય એવા બંધારણના પ્રશ્નો વિશે અવારનવાર આપણે ડેઇલી 5 અંતર્ગત મળતા રહીશું અને આવી જ રીતે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.